નવસારી સિવિલ હોસ્પિટલમાંથી એક કેદી ફરાર થઈ ગયો છે। આરોપી આનંદ સરોજ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો। છાતીમાં દુખાવો થતા સિવિલ હોસ્પિટલ તેને લાવવામાં આવ્યો હતો। પોલીસકર્મી લઘુશંકા કરવા ગયો તે વખતે તે ફરાર થઈ ગયો। પોલીસ જાપ્તામાંથી કાચા કામનો કેદી ફરાર થયો છે। મોડી રાત્રે કેદી ફરાર થતા નવસારી પોલીસ દોડતી થઈ ગઈ છે। રાજન રાજપૂત વધુ માહિતી આપી રહ્યા છે। રાજન, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ અંકિત, સમગ્ર ઘટના અંગે જો આપને જણાવું તો નવસારી પોલીસ જાપ્તામાંથી એક કેદી જે છે તે ફરાર થયો છે। નવસારી સબ જેલની અંદર વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકનો જે આરોપી હતો કાચા કામનો, એક કેદી જે છે નવસારી સબ જેલની અંદર હતો। એને મોડી રાત્રે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેને લઈને સિવિલ હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો હતો। પરંતુ રાત્રિના લગભગ 1 થી 1:30 વાગ્યાના અરસામાં લઘુશંકા માટે પોલીસ જાપ્તાના માણસો ગયા હતા, ત્યારે આ કેદી જે છે તે હાથની હથકડી ફેરવીને ફરાર થઈ ગયો હતો, જેને પગલે હાલ નવસારી ટાઉન પોલીસ મથકની અંદર કેદી ફરાર થવાના મામલે ગુનો નોંધવાની, ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। બીજી તરફ કેદી ફરાર થઈ જતા નવસારી જિલ્લા પોલીસ દોડતી થઈ છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।